नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के सरथाना जकातनाका विस्तार में न्यू सूर्या रेस्टोरेंट का ओपनिंग किया गया। न्यू सूर्या रेस्टोरेंट ओपनिंग में 1008 महामंडलेश्वर निर्मल बा, उंडा बापू सारंगपुर, बाल संत आर्यन भगत, गुजरात के रियल हीरो खजूर भाई की टीम भी शामिल थी। सरथाना पुलिस के बंदोबस्त के साथ ओपनिंग कार्यक्रम योजा गया था। ओपनिंग के दौरान खजूर भाई ने बताया कि सूरत की जनता का बहुत ही प्रेम और भाव मिल रहा है और हाल सूरत में हीरे की मंदी चल रही है, तभी आर्थिक परिस्थिति न हो ऐसे रत्न कलाकारों को खजूर भाई की टीम सहाय करेगी। न्यू सूर्या रेस्टोरेंट के ओपनिंग के साथ साथ खजूर भाई रत्न कलाकार को मददरूप हुए। ओपनिंग के दौरान जयदीप भाई के साथ बात की थी। सूरत में पहली शाखा न्यू सूर्या रेस्टोरेंट का ओपनिंग किया गया, तभी बताया कि हमारे रेस्टोरेंट में चाइनीज, पंजाबी और हर प्रकार की डिश मिलेगी। ओपनिंग में सूरत की जनता और साधु संतों और खजूर भाई की टीम उपस्थित रहे थे। खजूर भाई द्वारा उनके चाहकों को खास गिफ्ट भी दी गई थी। मारू नाम जयदीप वेकरिया है। जयदीप भाई, सूरत खाते सूर्या होटल रेस्टोरेंट ओपनिंग કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે આપણે સૌ જાણીએ છીએ કે સુરતની જનતા છે એ બહુ સ્વાદ પ્રિય છે અને આપણે ત્યાં કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ, પરંતુ આ વખતે અમે એક બહુ નવા યુનિક કોન્સેપ્ટ સાથે સુરતની અંદર પહેલીવાર ચાઇનીઝ, પંજાબી અને સિઝલરની અંદર તમે લાઈફમાં ક્યારે અનુભવ્યો ના હોય એવો ટેસ્ટ સાથે પહેલીવાર આપણે સુરતની અંદર વરાછાની અંદર આવી રહ્યા છીએ। સુરતમાં આપની કેટલી બ્રાન્ચ છે? સુરતની અંદર તો ફર્સ્ટ ટાઈમ આપણે આ બ્રાન્ચ ઓપન કરીએ છીએ, પણ આની પહેલાની આપણી બ્રાન્ચ છે બોટાદ છે અને જે 28 વર્ષ જૂની છે। આપણી જે સુરતમાં જે બ્રાન્ચ છે તે બ્રાન્ચની અંદર કેટલા પ્રકારની વાનગીઓ મળશે? આપણે ત્યાં તમામ પ્રકારના પંજાબી શાક, સ્ટાર્ટર, સૂપ, બધું એ વસ્તુ લઈ દાલ ફ્રાય, જીરા રાઈસ થી લઈને મતલબ પંજાબી, ચાઇનીઝ અને સિઝલરની તમામ આઈટમો આપણે અહીંયા મળશે। ઓપનિંગમાં કોઈ ઉપસ્થિત રહેલા? ઓપનિંગની અંદર સૌથી પ્રથમ સ્વામિનારાયણ જે સંપ્રદાય છે તેના સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપ દાસજી છે, એમના વતી બાલ મુકુંદ સ્વામી પધારેલા। આપણે દેહાણની જે જગ્યા કહેવાય પાળિયાદની વેહળાનાથની જગ્યા, ત્યાંથી તેમના સંચાલક પૂજ્ય ભૈલું બાપુ પધારેલા અને અગ્નિ અખાડાના જે સચિવ છે એવા પરમ પૂજ્ય સંપૂર્ણાનંદ બ્રહ્મચારી કે જેઓ ચંડીગઢથી પધારેલા અને એમની સાથે વિચિત્રાનંદજી લખનૌથી પધારેલા છે। સુરતમાં આપના ગ્રાહક મિત્રોને આપણા રેસ્ટોરન્ટ સુધી પહોંચવા માટે એડ્રેસ? આપણું એડ્રેસ જે છે એ સરથાણા જકાત નાકા અને જે નવું બિલ્ડિંગ બનેલું છે MBH મિલેનિયમ બિઝનેસ હબ કરીને છે, તેમાં 3rd ફ્લોર ઉપર ન્યુ સૂર્યા ટેરેસ રેસ્ટોરન્ટ અને વરાછાની અંદર સૌપ્રથમ ટેરેસના કન્સેપ્ટ સાથે આપણે આવી રહ્યા છીએ। થેન્ક યુ। જી ખજૂરભાઈ, આજે સુરત ખાતે ઓપનિંગમાં આવ્યા છો, શું કહેશો? સુરત ખાતે ઓપનિંગમાં આજે આવ્યો છું, ન્યુ સૂર્યા હોટલમાં આવ્યો છું અને જે સુરતીઓ સારું ખાવામાં બિલીવ કરતા હોય મસ્ત અહીંયા આવજો। સરથાણા જકાત નાકા પાસે સુરત સરસ મજાની હોટલ છે ન્યુ સૂર્યા હોટલ, તમને ટેસ્ટ ગમશે અને આ લોકો સારા છે અને સારું ફૂડ પબ્લિકને ખવડાવવામાં માને છે, એટલે અહીંયા જરૂરથી આવજો। સુરતમાં આપને ખૂબ પ્રેમ મળ્યો છે, સુરત માટે શું કહેશો? બસ સુરતને એ જ કહીશ, મારો જન્મ સુરતમાં છે અને હંમેશા જ્યારે સુરતમાં આવું છું સુરતના લોકોએ હંમેશા મને પ્રેમ આપ્યો છે, તો લવ યુ સુરત, પ્રેમ ભાવ રાખજો અને એકબીજાની મદદ દેતા રહેજો। અને બીજું ખાસ મારે તમારા માધ્યમથી કહેવું છે કે અત્યારે હીરાની અંદર મંદી છે અને જે આપણા રત્ન કલાકારો રૂમ રાખે, જે ગામડેથી આવે છે અને પોતે અહીંયા ભાડે સુરતમાં રહે છે, તો એવા લોકોને મદદ કરજો। અનાજ કરિયાણાથી માંડીને એમને પૂછો કે ભાઈ તમને શું જરૂર છે। મેં મારી રીતના તમામ લોકોને મેસેજ પહોંચાડ્યો છે કે જે રત્ન કલાકાર ભાઈઓ છે જેને ખરા અર્થમાં જરૂર છે, જેને અનાજ કરિયાણાની જરૂર છે, મને નિશ્ચિતપણે સંપર્ક સાધજો। હું તમામ એના સુધી પહોંચવાના પ્રયત્ન કરીશ, પણ તમામ સુરતીઓને પણ અપીલ કરીશ કે આવા રત્ન કલાકાર ભાઈઓને મદદ કરજો, કારણ કે ગામડેથી સુરતમાં આવે છે એટલે અત્યારે એમને આપણી જરૂર ખૂબ છે, એટલે એમને મદદ કરતા રહેજો। મદદ લેવા માંગતા ભાઈઓ તમારો કેવી રીતે સંપર્ક કરે? હા, ઇન્સ્ટાગ્રામમાં નીતિન જાની 24 નામનું મારું અકાઉન્ટ છે, ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરો। અનાજ કરિયાણા એમના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી લઈએ છીએ અમે અને તમામને કહીશ કે ભગવાને તમને પૈસા આપ્યા છે તો એવા લોકોને હંમેશા મદદ કરો જેને ખરા અર્થમાં જરૂર છે। એટલે અત્યારે રત્ન કલાકાર ભાઈઓને જરૂર છે તો એમની મદદ નિશ્ચિતપણે કરો। કદાચ તમે મંદિરની અંદર ગલ્લામાં 10 રૂપિયા નાખો છો તો કદાચ ભગવાનને પૈસાની જરૂર નથી, ભગવાને ક્યારે તમારી પાસે 5 રૂપિયા માંગ્યા નથી, કેમ કે આપણી કોઈ એવી વેલ્યુ નથી, આપણી કોઈ એવી હેસિયત નથી, આપણે ભગવાનને પૈસા આપીએ। એટલે ભગવાનને ખરા અર્થમાં તમારે પામવા હોય તો ભગવાનની પ્રાર્થના કરો કે ભાઈ તમને એવા સક્ષમ બનાવે ગરીબ લોકોની મદદ કરવા માટે। એટલે તમામ લોકોને કહીશ કે જે જરૂરિયાતમંદ લોકો છે એને મદદ કરો અને સપોર્ટ કરો। देखते रहे N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।